નમસ્કાર મિત્રો, હું છું અગ્રવાલ કિરણ કુમાર બી. મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે શાળા પ્રવેશોત્સવ 2025-26નો કાર્યક્રમ છે એના કાર્યક્રમનું સંચાલન રજૂ કરું છું. આશા છે આપ સૌને ઉપયોગી થશે. તો મિત્રો, શરૂઆતમાં આપણે શાંત અને સુમધુર સંગીત મોબાઈલમાં વગાડશો. ધીમે ધીમે સંગીત વાગતું હશે અને મહેમાનોનું આગમન થશે ત્યારે સંચાલન કરનાર શિક્ષક હોય કે વિદ્યાર્થી હોય તે આ રીતે સંચાલન કરશે. નમસ્કાર, સૌને સ્નેહભર્યા અભિનંદન. જ્ઞાનના આ પાવન પર્વ, શિક્ષણના મહાપર્વ શાળા પ્રવેશોત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જ્યાંથી જ્ઞાનનો સૂર્ય ઉગે છે અને ભવિષ્યના બીજ રોપાય છે તેવા આ શુભ પ્રસંગે આપ સૌનું હૃદયપૂર્વક અભિવાદન. મિત્રો, ત્યારબાદ અધિકારીઓનું આગમન થશે. એ વખતે તેઓ જ્યારે શાળામાં પધારતા હોય ત્યારે આપણે આવી રીતે બોલી શકીએ: જ્ઞાનના માર્ગે ચાલવા, સૌને પ્રેરણા આપવા, સન્માનનીય મહેમાનો પધાર્યા, દિવ્ય પ્રકાશ પાથરવા. હવે હું વિનંતી કરું છું કે આપણા આજના આ મહામૂલા અતિથિઓ, કાર્યક્રમના મહામૂલા અતિથિઓ, પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ મંચ પર બિરાજમાન થાય. આપ સૌના આગમનથી આજના આ કાર્યક્રમની શોભા વધી છે અને અમને પ્રોત્સાહન મળ્યું છે. અને ત્યારબાદ વિદ્યાર્થીઓ છે તાળીઓનો ગડગડાટ કરશે. ત્યારબાદ આપણે દીપ પ્રાગટ્ય માટે મોબાઈલમાં મંત્ર વગાડશું. સંચાલક છે આ રીતે બોલશે: અજ્ઞાન તિમિર હરો, જ્ઞાનનો દીપ પ્રગટાવો, સરસ્વતીના ચરણોમાં સૌ શુભ સંકલ્પ જગાવો. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત દીપ પ્રાગટ્યથી થાય છે. જ્ઞાનના પ્રકાશનું પ્રતીક એવા દીપને પ્રગટાવવા હું આપણા માનનીય મહાનુભાવોને વિનંતી કરું છું. ચાલો સૌ સાથે મળીને જ્ઞાનના આ દીપને પ્રગટાવીએ અને અજ્ઞાનતાના અંધકારને દૂર કરીએ. તો મિત્રો, આ સમયે આપણે મોબાઈલમાં મંત્રો છે વગાડશું. શુભમ કુરુત્વમ કલ્યાણમ વક્રતુંડ મહાકાય વગેરે દીપ પ્રાગટ્યના મંત્રો અહીં આપણે મૂકી શકીએ અને શ્લોક પણ આપણે બોલી શકીએ. ત્યારબાદ ખૂબ સરસ ધન્યવાદ એ રીતે આપણે બોલશું. હવે પ્રાર્થના, સર્વધર્મ પ્રાર્થના છે આપણે મોબાઈલમાં વગાડવાની રહેશે. દીપ પ્રાગટ્ય બાદ હવે આપણે સર્વશક્તિમાન પરમાત્માના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સર્વધર્મ પ્રાર્થના કરીશું. આ જગ્યાએ આપણે મોબાઈલમાં વગાડીશું. પ્રાર્થના પૂરી થયા બાદ ખૂબ સરસ ધન્યવાદ. ત્યારબાદ આવે છે શાબ્દિક પ્રવચન શાળાના આચાર્ય દ્વારા. તો પ્રાર્થના દ્વારા હવે સમય છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કરવાનો. તો આપણી શાળાના આચાર્ય શ્રી, અહીં તમે તમારા શાળાના આચાર્યનું નામ લખી શકો કે વિનંતી કે તેઓ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. શાબ્દિક સ્વાગત બાદ સ્વાગત ગીત આપણે રજૂ કરીશું. તો એના માટે બોલીશું: કોયલને ચાલે નહીં કુજન વિના, કોયલને ચાલે નહીં કુજન વિના, ભમરાને ચાલે નહીં ગુંજન વિના. તમે તો અમારા એવા સ્નેહીજનો, અમને ન ચાલે તમારા સ્વાગત વિના. તો એક સુંદર મજાનું સ્વાગત ગીત રજૂ કરશે આપણી શાળાની ધોરણ 7 થી 8ની બાળાઓ. અહીં તમારે જે વાળા રજૂ કરવાના હોય કાર્યક્રમ, સ્વાગત ગીતનું નામ લખી શકો તમે. સ્વાગત ગીતના શબ્દો છે એ શબ્દો પણ તમે તમારી રીતે લખી શકો. અમારી શાળામાં આ સ્વાગત ગીત રજૂ કરવામાં આવવાનું છે આવતીકાલે. તો યે આંગન યે દ્વારે, સૂરજ સિતારે, કહેતા હૈ યે સંસાર. કાર્યક્રમ ખૂબ સરસ, ધન્યવાદ, બહેનોનો ખૂબ ખૂબ આભાર વગેરે આપણે બોલી શકીએ. ત્યારબાદ મહાનુભાવોનું પુસ્તક દ્વારા સ્વાગત, એમાં આપણે સૌ મહેમાનોનું લિસ્ટ આપણે તૈયાર રાખવું જોઈએ. સ્વાગત ગીત બાદ હું શાળા પરિવાર વતી સૌ મહાનુભાવોનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં વિનંતી કરું છું. આપણી શાળાના આચાર્ય શ્રી ને તેઓ મુખ્ય મહેમાન શ્રી ખાલી જગ્યાનું પુસ્તક આપી સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. અને આ રીતે આપણે પધારેલા બધા જ મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કરીશું એક પછી એક. ત્યારબાદ આંગણવાડી અને બાળવાટિકાના બાળકોનો શાળા પ્રવેશ. તો આ જગ્યાએ આપણે બાળવાટિકાના અને આંગણવાડીના બાળકોનું લિસ્ટ તૈયાર રાખવાનું હોય છે. તો હવે આવી ગઈ છે આજના કાર્યક્રમની સૌથી મહત્વપૂર્ણ અને હૃદયસ્પર્શી ક્ષણ, પ્રવેશોત્સવ કાર્યક્રમ.
આ નાના ભૂલકાઓ આજે શાળાના આંગણે પ્રથમ પગ મૂકી રહ્યા છે. હું આપણા માનનીય મહાનુભાવોને વિનંતી કરું છું કે તેઓ આ નવ પ્રવેશિત વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને શૈક્ષણિક કીટ આપી શાળામાં હાર્દિક સ્વાગત કરે. આપ સૌને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ, એવું આપણે નાના બાળકોને કહીશું. ત્યારબાદ આપણી શાળાના શિક્ષિકા બહેનોને વિનંતી કે તેઓ આ નાના બાળકોની સાથે રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીં બધા બાળકોનું શાળામાં પ્રવેશ થશે. ત્યારબાદ બાળક દ્વારા વક્તવ્ય આવે છે. એના માટે આપણે આવી રીતે બોલી શકીએ અથવા બીજું કંઈ પણ આપણે મૂકી શકીએ. એક લીલા પાનની જરૂર હોય અને આખી વસંત ઘરે લઈને આવે, એનું નામ દીકરી. હવે હું ખાલી જગ્યાને વિનંતી કરું છું કે તે બેટી બચાવો બેટી પઢાવો વિશે પોતાના વિચારો રજૂ કરે. તો ચાલો સાંભળીએ તેમનું વક્તવ્ય. અને ત્યારબાદ બાળકના વક્તવ્ય બાદ ખૂબ સરસ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર, ખૂબ સરસ વક્તવ્ય રજૂ કર્યું છે, એ પ્રમાણે આપણે બોલી શકીએ. ધોરણ ત્યારબાદ છે 3 થી 8ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન. તો અહીં પણ 3 થી 8માં પ્રથમ ક્રમ મેળવનાર પ્રથમ 3 ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓનું લિસ્ટ તૈયાર રાખવાનું હોય છે. જ્ઞાનની જ્યોત પ્રગટાવી તેજસ્વીતા બતાવી. જ્ઞાનની જ્યોત પ્રગટાવી તેજસ્વીતા બતાવી. સન્માન આજે એ સૌનું જેમણે મેળવી સિદ્ધિ. તો શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ એ માત્ર નવા પ્રવેશ પૂરતું સીમિત નથી, પરંતુ તે જ્ઞાનની નિરંતર યાત્રા છે. આ યાત્રામાં જે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે તેમને બિરદાવવાનો આ સમય છે. તો હવે આપણે ધોરણ 3 થી 8ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીશું. હું મહાનુભાવોને વિનંતી કરું છું કે તેઓ આ તેજસ્વી તારલાઓનું પોતાના હસ્તે સન્માન કરે. ત્યારબાદ જ્યારે સન્માન થતું હોય ત્યારે આપણે આ રીતે બોલી શકીએ કે ઈ નામને જરૂર યાદ રાખજો ઓ દોસ્તો. ઈ નામને જરૂર યાદ રાખજો ઓ દોસ્તો, જેના કર કમળથી લો છો ઇનામ દોસ્તો. ખૂબ ખૂબ આભાર સૌ મહેમાનોનો. ત્યારબાદ દાતાશ્રીઓનું સન્માન છે. તો દાતાઓનું લિસ્ટ આપણે તૈયાર રાખવું જોઈએ. અને આપણે આ રીતે બોલી શકીએ, દાતા વિના ધર્મ સૂનો, દાતા વીણ ઘર ગામ. દાતા વીણ આ જગે કોઈ ના થઈ શકે શુભ કામ. દાતાની દિલાવરી જુઓ, છૂટે હાથે કરે દાન. દાતા થકી હર કાજમાં ફૂંકાય છે ભાઈ પ્રાણ. તો આજના આ અતિ આનંદભર્યા વાતાવરણમાં આપણી શાળાના વિકાસમાં અતૂટ વિશ્વાસ રાખનાર અને અવારનવાર ઉદારતાપૂર્વક યોગદાન આપનાર દાતાશ્રીઓને કેમ ભૂલાય. દાતાશ્રીઓના સન્માન માટે હું વિનંતી કરીશ આપણા મુખ્ય અતિથિ શ્રી ખાલી જગ્યા સાહેબને. તેઓ દાતા શ્રી ખાલી જગ્યાનું સન્માન કરશે. તો અહીં જે દાતા હોય એનું આપણે મહેમાનો દ્વારા સન્માન કરાવીશું. ખૂબ ખૂબ આભાર સૌનો. જ્યારે દાતાઓનું સન્માન થતું હોય ત્યારે આપણે દાતાઓ માટે આ રીતે પણ બોલી શકીએ કે આપનું દાન એ માત્ર નાણાકીય સહાય નથી, પરંતુ તે આપણા બાળકોના ભવિષ્યમાં કરાયેલું ઉત્તમ રોકાણ છે. આપ સૌનો આભાર. આપના યોગદાનથી આપણી શાળા નવી ઊંચાઈઓ સર કરી રહી છે. પુનઃ આપનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. એ રીતે આપણે બોલી શકીએ. ત્યારબાદ પ્રેરક ઉદ્બોધન છે. પ્રેરક ઉદ્બોધનમાં આપણે શબ્દો જેના દીપ સમા, પ્રેરણાનો પ્રવાહ, દિશા આપે જીવનને બતાવે સાચી રાહ. હવે હું આપણા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ને વિનંતી કરું છું કે તેઓ પોતાના પ્રેરક શબ્દો દ્વારા આપણને સૌને માર્ગદર્શન આપે. આપના પ્રેરક ઉદ્બોધનની અમે સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. મહેમાનનું ઉદ્બોધન પૂર્ણ થયા બાદ ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. આપે જણાવેલ વાતનું પાલન કરવાની અમે કોશિશ કરીશું. એવી રીતે જે પ્રમાણે મહેમાનને કહેલું હોય એ પ્રમાણે આપણે એમને કહી શકીએ. ત્યારબાદ છેલ્લે છે આભાર વિધિ. સહકાર સૌનો મળ્યો સફળ આ કાર્યક્રમ થયો. સહકાર સૌનો મળ્યો સફળ આ કાર્યક્રમ થયો. હૃદયપૂર્વક આભાર સૌનો, જેમનો સાથ અમૂલ્ય રહ્યો. તો આજના આ ભવ્ય અને સફળ કાર્યક્રમને સાકાર કરવામાં જેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે તે સૌનો આભાર માનવાનો આ સમય છે. તો આપણી શાળાના શિક્ષક, અહીં જે શિક્ષકનું નામ ને વિનંતી કે તેઓ આભાર વિધિ કરવા પધારે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. ત્યારબાદ શાળા પરિસર મુલાકાત ને બધું છે. તો શાળાનું દર્શન કરી વિકાસના માર્ગે વધીએ, સૌના સહકારથી ભવિષ્ય ઉજ્જવળ કરીએ.
તો કાર્યક્રમના અંતે હું આપણા મહાનુભાવોને વિનંતી કરું છું કે તેઓ શાળા પરિસરની મુલાકાત લે, ત્યારબાદ એસએમસી, એએસએમડીસી, શાળા સંચાલક મંડળના સભ્યો સાથે બેઠક યોજાશે, જેમાં શાળાના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો આ રીતે આપણે સંચાલન કરી શકીએ. ત્યારબાદ વૃક્ષારોપણ છે. તો અને અંતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળીના સંદેશ સાથે આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ કરીશું. આવો સૌ સાથે મળીએ, એક વૃક્ષને વાવીએ અને તેને ઉછેરીએ, જેમ આપણે આપણા બાળકોને ઉછેરીએ છીએ. અને ત્યારબાદ સૌથી અંતે આ સાથે જ આજના આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની પૂર્ણાહુતિની હું જાહેરાત કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શિક્ષણના આ દીપને સદાય પ્રજ્વલિત રાખીએ અને આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ રહીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તો મિત્રો, આ પ્રમાણે મેં બનાવેલો પ્રયત્ન કર્યો છે. આશા છે તમને સૌને પણ આ ઉપયોગી થશે. આ વિડીયો તમને ઉપયોગી થાય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.